જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસનો 29મો દિવસ. આજની કથા સાંભળીએ. ભગવાન છે એ આ વાંદરાના રૂપની અંદર જે દ્રઢધનવા છે એમની સાથે જે સંવાદ કરે છે, એમાં ભગવાન કહે છે કે જ્યારે એ સ્વર્ગ લોકની અંદર ગયો એ પછી આગળની પૂજા માણસે કેમ કરવી જોઈએ પુરુષોત્તમ માસમાં, એવો પ્રશ્ન પૂછ્યો નારદજી. એટલે ભગવાને કીધું છે આગળની પૂજાઓ દરેક કેવી રીતના કરવી જોઈએ, જમવા બેસે ત્યારે કેવી રીતના શું કરવું જોઈએ, એમના અમુક નિયમો અહીં કીધા છે. સ્નાન કરી અને દરરોજ કોઈને કોઈ આપણા 84 લાખ યોનિમાંથી ને કોઈ ક્યારે ને ક્યારે આપણા સંબંધી થયા હોય, એટલા માટે થઈને આમાં ચોખ્ખું લખ્યું છે કે દેવતાઓ, મનુષ્યો, પક્ષીઓ, સિદ્ધો, યક્ષ, નાગ, ગંધર્વ, દૈત્ય, રાક્ષસ, પ્રેત, પિશાચ અને સર્પ, આટલી યોનિના જીવ હોય એમની પાછળ કાંઈ ને કાંઈ સત્કર્મ આપણે કરવું જોઈએ. ચકલાને ચણ અને કાગડાને અને કૂતરાને કાંઈ ને કાંઈ ખવડાવવું જોઈએ, દરરોજના માટે આ કરવું જોઈએ. ભગવાને એવું કીધું છે. પછી જમી લઈએ, એ જમવા બેસીએ ત્યારે ભૂપતયે નમઃ, ભુવન પતયે નમઃ અને ભૂતાનામ પતયે નમઃ, એ 3 કોડિયા છે જમીન ઉપર બોલીને રાખવા જોઈએ. પછી જમવાનું શરૂ કરવું જોઈએ. જમી લીધા પછી જેમને ડાયજેસ્ટના પ્રોબ્લેમ હોય એમના માટે થઈને આ બહુ સરસની વિધિ છે. જમી અને પેટ ઉપર હાથ ફેરવતા ફેરવતા 5 નામ બોલવાના હોય છે. એમાં છે અગત્ય, કુંભકર્ણ, શનિ, વડવાનલ અને સંજ્ઞક નામ અગ્નિ અને ભીમ. આ 6 નામ બોલે તો એ લોકો પેટ ઉપર હાથ ફેરવતો જવાનો, અને જમતા જમતા આ 6 નામ બોલે તો એમની ડાયજેસ્ટ સિસ્ટમ છે એ બહુ પાવરફુલ બની જાય. જેમને નીંદર ના આવતી હોય, જે રાતના ઘુવડની જેમ જાગે રાખતા હોય, એમના માટે થઈને પણ અહીંયા ભગવાને છે સરસના રસ્તા બતાવ્યા છે. એમાં લખ્યું છે કે પથારીમાં પડ્યા પછી અગત્ય, માધવ, મહા, બળવાન મુચકુંદ, કપિલ, આસ્તિક મુનિ, આટલા નામ બોલી અને પથારીમાં પડે તો એમને નિંદ્રા પણ સારી આવે છે. અને ધર્મ પરાયણ થઈ અને જીવન જીવવું જોઈએ એ દરેક વાત અહીંયા 29મા અધ્યાયમાં ભગવાને કીધી છે. અને ત્યાં આ 29મો અધ્યાય પૂરો થઈ જાય છે. અમૃતધારાની જે કથા છે, એક ગામની અંદર એક ખેડૂ રહી, અને આ બીજી કથા છે અમૃતધારા વાળી, એ કથા સાંભળીએ છીએ હવે. એક ગામની અંદર ખેડૂત રહે છે અને એમને 2 દીકરા, બંને જણા છે એ સંસ્કારી હતા, કારણ કે એમના મા બાપ પણ સંસ્કારી હતા. બંને જણા મોટા થયા, લગ્ન કરી દીધા 2 દીકરાના. હવે ખેડૂતને એમ થયું કે હવે વૃદ્ધાવસ્થા નજીક આવી છે, મૃત્યુ ક્યારે આવીને ઊભું રહી જાય, એટલે મોટા દીકરાને બધું કારભાર ઘરનો સંભાળાવી દીધો, અને થોડાક સમય પછી ખેડૂત છે મૃત્યુ પામ્યા. જેવા ખેડૂત મૃત્યુ પામ્યા એટલે ઘરની અંદર દેરાણી જેઠાણીને છે એ નાની નાની વાત કજિયા શરૂ થઈ ગયા. દેરાણી છે એ સારી હતી, પણ જેઠાણી છે એમને એમ થયું કે હવે આ બધું જ સંપત્તિ અમારા હાથમાં આવી છે, તો હવે આ હાથમાંથી કાંઈ જવા નથી દેવું. એટલે દેરાણી છે એ જમવા બેસે તો મેણા ટોણા મારે ને ઘરકામ બહુ કરાવે. પણ ઓલી બિચારી બેન સારી કે કોઈ દિવસ એમના પતિને કીધું નહીં, કારણ કે એ જોતી હતી કે 2 ભાઈઓ વચ્ચે થઈ પ્રેમ બહુ મોટો છે, એટલે બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થાય એવું કંઈ એને સ્કોપ લાગ્યો નહીં. એટલે પછી એણે જેઠાણીએ છે એ દેરાણી ઉપર બધો ગુસ્સો કાઢવાનો શરૂ કર્યો. થોડો સમય ગયો, વર્ષો વીતતા વાર ના લાગી. દેરાણીને ત્યાં એક જ સંતાન છે, પણ જેઠાણીને ત્યાં એક જ સંતાન છે, પણ એમની દેરાણીને ત્યાં 2 દીકરા ને 2 દીકરીઓ છે. એટલે જેઠાણી છે એ વારે વારે સંભળાવ્યા રાખે કે આ તારા સંતાનોને ખવડાવવામાં પૈસા વપરાય છે ને આમ ને તેમ. એવામાં મોટા ભાઈનો દીકરો અને નાના ભાઈનો દીકરો એક વખત 2 થોડાક બાયધા, અને એમાં ઘરમાં મોટું સ્વરૂપ લેવાઈ ગયું. એટલે મોટા ભાઈએ કીધું કે ભાઈ હવે આપણે જુદા થઈ જાય. નાના ભાઈએ ખૂબ ના પાડી, છતાં પણ પછી જુદા થવાના નિર્ણય ઉપર આવ્યા. એટલે નાના ભાઈએ કીધું કે જે કાંઈ પિતાજીનું હોય કમાયેલું એમાંથી મને કાંઈક મારા ભાગનું આપી દો તો હું લઈને મારા રસ્તે પડું. એટલે મોટા ભાઈને ઘરવાળીએ કીધું કે જે કાંઈ હતું ને એ તો આ તારા છોકરાઓને ખવડાવવામાં બધું વપરાઈ ગયું, હવે તો એક ઘર છે ને એક ખેતર છે, ઘર તો અમે રાખવાના છીએ, તારે જોતું હોય તો ખેતર લે. હવે આ બિચારાએ કોઈ દિવસ ખેતી કરી નહોતી, છતાં પણ વિચાર્યું કે જે ભગવાન કરે એ ભલા માટે.
પોતાના ખેતરે એક મોટી ઝૂંપડી બાંધેલી હતી. એ ઝૂંપડીમાં બધા પોતાની જે ઘરવાળી ને ઘરવખરી આવી હતી લગ્ન સમયે, એ બધી ઘરવખરી લઈને ત્યાં વયા ગયા, રેવા લઈ ગયા છે. અને ખેડૂત આજુબાજુના છે એ બધાએ પણ આમને સહકાર આપ્યો અને ધીમે ધીમે કરતા ખેતી કરતા શીખી ગયું અને હવે તો સારો ખેડૂત બની ગયો. હવે પોતાની રીતના ખેતી કરે છે. એવામાં આસો મહિનાની અંદર પુરુષોત્તમ માસ આવ્યો એટલે પોતાની પત્નીએ કીધું કે આ પાક તો સરસ મજાનો પાકેલો ઊભો જ છે, હજી મહિનો દિવસ ઊભો રહેશે તોય આપણને નફો જ થવાનો છે, ખોટ જવાની નથી. તો આ પુરુષોત્તમ મહિનો આવ્યો છે તો આપણે હવે કઈ હમણાં કામ છે નહીં, તો આ પાકનું ધીમે ધીમે ધ્યાન રાખશું થોડું ઘણું, બાકી વધારે પૂરતો સમય છે એ ભજનમાં ગાડીએ. ખેડૂતને પણ ગમ્યું એટલે બે જણાએ છે એ ભજન કીર્તન કરવાનું ને કથાઓ સાંભળવાનું ને નદીએ સ્નાન કરવાનું બધું પુરુષોત્તમ માસમાં શરૂ કરી દીધું. પુરુષોત્તમ માસ પૂરો થવાને ખાલી 2 જ દિવસની વાર હતી. ખેડૂત છે એ બધું પોતાની જમીનને જોતા લાગ્યું કે હવે તો ભગવાનની કૃપાથી આ ઘણા બધા દાણા ઉતરશે અને હવે ઘણા પૈસા પ્રાપ્ત થશે. એવામાં જ એક રાજાની ટોળકી છે સિપાહીની નીકળી અને ક્યાંકથી ને કોક બીજા દેશના રાજાને જીતીને આવી હતી. એટલે જીતા હોય એટલે ઈગો પણ હોય અને એ મદહોશીમાં દારૂના નશામાં પોતાના બધા ઘોડા છે એ છૂટા મૂકી દીધા. બધા ઘોડા છે આ ભાઈના ખેતરમાં ગળી ગયા અને બધો પાક ખાવા માંડ્યા અને દોડા દોડી કરી અને જે થોડું ખાધું ને બગાડ્યું વધારે. આ ભાઈ તો દોડીને બિચારા ગયા રાજાના સિપાહી પાસે કે ભાઈ આ તમારા ઘોડાને તમે લઈ લ્યો, આ બધો મારો પાક બગાડી નાખશે. ખાય છે એનો વાંધો નથી પણ આ બગાડે છે વધારે. તો ઓલા તો દારૂના નશામાં હતા અને જીતા હતા એટલે ઈગો પણ હતો. આ ખેડૂતને છે એ જાળવાની હારે બાંધી દીધો. સવાર થયું ને બધા છે એ પોતાના ઘોડા લઈને સિપાહીઓ તો વયા ગયા. એ એમની ઘરવાળી જાય ગઈ અને જોયું તો આ ભાઈને ઘરમાં ન જોયા એટલે દોડીને ખેતરમાં ગઈ તો આ એક જગ્યાએ ખેતરમાં બંધાયેલો રડતો હતો, જાળવાની સાથે બંધાયેલો હતો. પત્નીએ જઈને છોડ્યો, બધી વાત કરી કે આવી રીતના કાલે રાત્રે બની ગયું. બંને જણા ખૂબ દુઃખી થયા. ભગવાન પુરુષોત્તમ નાથને પ્રાર્થના કરવા માંડ્યા, ભગવાન તમે તો દીન દયાળ છો, આ પુરુષોત્તમ માસમાં અમે તો તમારી શ્રદ્ધાથી ને ભક્તિ કરી છે, તો આવી અમારા ઉપર આપત્તિ આવવાનું કારણ શું છે? ભગવાન અમારા પર કૃપા કરો. એવું હજી તો 2 જણા ભગવાનની પ્રાર્થના કરે છે. હજી તો સૂર્યોદયનો સમય જ હતો. ત્યાં તો સૂર્ય ભગવાન છે એ આકાશમાં ચડ્યા અને ક્યાંકથી ને 2 જણાની આંખોમાં છે પ્રકાશ આવવા માંડ્યો પોતાના ખેતરમાંથી. એટલે બંને જણા દોડીને એ સાઈડ ગયા તો ત્યાં તો મોતી ને માણેકની ને આખા ડાયમંડ્સ વિખરાયેલા પડ્યા હતા જમીન ઉપર. હવે બન્યું એવું કે રાતના ઓલો જે સિપાહી હતો એને ઓલા રાજાને ચોરીને જે કઈ ધન લઈ આવ્યા હતા એમાંથી એક માળા પોતાના ડોકમાં પહેરી લીધી હતી. હવે પોતે દારૂના નશામાં હતો, ખબર ન પડી કે આ માળા તૂટી ગઈ અને એ તૂટેલી માળાના જે મણકા હતા બધા એ બધા જ ઝવેરાત ડાયમંડ્સ ને માણેક ને બધા આના ખેતરની અંદર વિખરાઈ ગયા. એટલે બંને જણાએ તો ફટાફટ બધા ભેગા કરી લીધા અને ભગવાનનો ખૂબ આભાર માન્યો. ભગવાન તમે તો ખરેખર દીન દયાળ છો, એ આજ તમે સાબિત કરી બતાવ્યું. બધા પૈસા વેચ્યા અને ખૂબ પુષ્કળ પૈસો મળ્યો. આ બધા ધન આ બધા ડાયમંડ્સ ને વેચી નાખ્યા, એમાંથી ઘણો બધો પૈસો મળ્યો અને પછી તો એક સારા સુખી ખેતરના માલિક તરીકે પોતે એક ખેડૂત તરીકે છે એ સાબિત થયું અને ઘણી જગ્યાએ પોતે જમીન લીધી અને સારી રીતના ખેતી કરવા માંડ્યો અને દર પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમનું વ્રત કરવા માંડ્યો. તો આજની કથા આપણે અહીંયા પૂર્ણ કરીએ. શ્રદ્ધાથી ભગવાનનું વ્રત થાય તો ભગવાન સામું જોવે ને જોવે, એ આ કથા ઉપરથી શીખવાનું છે. લિંક બધાને શેર કરીએ. જય શ્રી કૃષ્ણ.